ભરૂચ જિલ્લામાં પોતાના મકાન ધરાવતા કુલ 906 આંગણવાડી કેન્દ્રોને આકર્ષણ આંગણવાડી તરીકે વિકાસવાનું આયોજન છે. પ્રથમ તબક્કામાં 511 કેન્દ્રોમાં નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જાળવણી સુનિશ્ચિત કરવા માટે 464 કેન્દ્રોને વાર્ષિક ₹8,500ની મેન્ટેનન્સ ગ્રાન્ટ ફેરવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી 210 કેન્દ્રોમાં કલરકામ, બાલ પેઇન્ટિંગ, વોટરપ્રૂફિંગ અને ગ્રીલ બેસાડવા જેવી કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે 164 કેન્દ્રોમાં કામ પ્રગતિમાં છે. મોટા મરામતની જરૂરિયાત ધરાવતા 171 કેન્દ્રો માટે પ્રતિ કેન્દ્ર ₹2 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાંથી 134 કેન્દ્રોમાં કામ પૂર્ણ થયા છે અને બાકીના 37 કેન્દ્રોનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી TSP ગ્રાન્ટ હેઠળ 130 અને અન્ય ગ્રાન્ટમાંથી 80 આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણનું આયોજન હાથ ધરાયું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ હરપતિ ઉત્કર્ષ યોજના, DMF, 15મું નાના પંચ, મનરેગા અને એટીવેટી સહિતની યોજનાઓ મારફતે 72 આંગણવાડીઓના કામ પ્રગતિમાં છે. સાથે જ પ્રતિષ્ઠિત કંપનીઓના CSR ભંડોળમાંથી 20 લાખના ખર્ચે 19 ભવનોના કામ ચાલી રહ્યા છે. નવીનીકરણ બાદ ગ્રામ્ય વિસ્તારમાં બાળકોને હવે સરકારી આંગણીઓમાં પ્લે સ્કૂલ જેવી સુવિધાઓ મળી રહી છે. આકર્ષણ પેઇન્ટિંગ, રમતગમતના સાધનો, બેસવાની સુવિધા અને સુધરેલા માળખાને કારણે બાળકો તથા કિશોરીઓમાં આંગણવાડીઓમાં આવવાનો ઉત્સાહ વધ્યો છે. સ્વસ્થ અને સલામત વાતાવરણ ઊભું થતાં વાલીઓનો વિશ્વાસ પણ મજબૂત બન્યો છે. આ પ્રોજેક્ટ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતો મર્યાદિત ન રહેતા બાળ વિકાસ, પોષણ અને મહિલા સશક્તિકરણનો વેગ આપતું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રો હવે શિક્ષણ અને આરોગ્ય સેવાનું કેન્દ્ર બિંદુ તરીકે વિકસી રહ્યા છે. નમસ્કાર, મારું નામ સવંટ કાશ્મીરા છે. હું પ્રોગ્રામ ઓફિસર ઇન્ચાર્જ જિલ્લા પંચાયત ICDSમાં કાર્ય કરું છું. ભરૂચ જિલ્લાની 1374 આંગણવાડી છે, જે પૈકી 906 કેન્દ્રો પોતાના છે, જેમાંથી 511 આંગણવાડી કેન્દ્રોમાં બાળકો બેસે છે અને એ મકાનની કામગીરી જે છે એ અમે ઝુંબેશ રૂપી હાથ ધરી છે. જે પૈકી 464 કેન્દ્રો એવા છે કે જેમાં 8,500ની ગ્રાન્ટ મહિલા બાળ વિકાસ વિભાગ તરફથી આવી છે અને એમાં અમે બાલા પેઇન્ટિંગ, નાના સમારકામ કાર્યકર હેલ્પરની સંયુક્ત સહીથી એ કરી શકે છે અને એ કામ પ્રગતિમાં છે, જેમાં 210 પૂર્ણ થયેલ છે અને 164 પ્રગતિમાં છે. પછી અમે 2 લાખની ગ્રાન્ટ પણ આપીએ છીએ મહિલા બાળ વિકાસ વિભાગથી, કે જેમાં અમે વોટરપ્રૂફિંગ, શેડ અને ગ્રીલ અને બ્લોક બેસાડવા અથવા તો અંદર કલર કામ કરી શકે છે આંગણવાડીમાં. એવા 171માં ગ્રાન્ટ ફાળવણી કરેલી છે, જેમાં 134 જે છે એ કામગીરી પૂર્ણ થયેલ છે અને 37 હાલ પ્રગતિમાં છે. આ સિવાય TSP ટ્રાઇબલ સપ્લાયરથી અમને 130 આંગણવાડીમાં કલરકામ અને બાલા પેઇન્ટિંગની ગ્રાન્ટ પણ ફાળવેલી છે, જે ટોટલ 39 લાખની ગ્રાન્ટ થશે અને એનું કામ પણ આંગણવાડીમાં થશે. આ કલરકામના ઝુંબેશ રૂપી જે આંગણવાડી કલરકામ અને સારી સુંદર થશે એટલે અમારા બાળકો જે છે એનું નામાંકન વધશે. બાળક હસતા ખેલતા અમારા આંગણવાડીમાં આવશે. લોકોમાં, વાલીઓમાં એનો ઉત્સાહ વધશે અને એક સારું વાતાવરણ ઊભું થશે. થેન્ક યુ સો મચ.